માતાજી મિત્રો, અત્યારે ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને જો આ બહાટી બોલાવવાની છે ફરીથી. હવે આ અત્યારે માલ અહીંયાથી ઉપડ્યો છે રાજસ્થાન, એટલે કે ઇનોવા બાજરો, બરાબર. અને રાજસ્થાનથી જવાનો છે વિદેશ, કેનેડા, અમેરિકા, બધી જગ્યાએ, બરાબર. તો બન્યા રહો. અને અમારા ભાઈ નવીનભાઈ એટલા જોરદાર કામનો ખટકો છે માણસ. અને ખરેખર અત્યારે હવા 1 થી 1.5નો ટાઈમ છે વર્ષ તડકાની અંદર. અને આદમી મથવામાં એટલો પાવરફુલ છે ને કે અમારા રણજીત ઠાકોર હાથે કટા ઉપાડી લાવે છે. એટલે રાતે દુખાવા થાય છે ત્યાં તો માને માથે ઉઠીને લો છે, બરાબર. બાકી અત્યારે તો ચલો તાર હવે હું પણ ઘડીક ધૂમ મચાવું. મિત્રો અરે ખરેખર બધાએ મારો ખરા તડકે આ પેટ ઉતારવાનું કરે છે. હું ટ્રાય કરું કટા ચમચમ ઉપડે. મારા બાપના બહાટી બોલે ભર્યા હતા 25-30 લેવો બરાબર. પણ હવે બારી પડ્યા છે ભરવાનો છે. અહીંયા આ પડ્યા આટલા ભરવાનો છે. ફૂલ તડકામાં બહાટી ઉડે હેરી આપણે અહીં લઈ જવાના બધા. અને મને થોડા સમય પહેલાં વરસાદ જે છો તો જામજાણીયાની નીચે બધું પાણી જોયું છે શું થાય. આટલા ભરવાના 140 થી 46 જેવા કટા છે. બહાટી ઉડે હેરી. અને ટોલો આટલો ભરાણો છે, જોઈ લો. રાફડો ઉડે હેરો ગરમાઈમાં, બરાબર. અને જો વરસાદ આવ્યો હતો કટાની નીચે પાણી ગયેલો છે, અહીંયા કટા પડ્યો, બરાબર. હજી આટલો માલ પડ્યો છે. રાફડો ઉડાડે છે. આવા છે તુબાકા કંઈ ફૂલ ગરમીમાં, બરાબર. આપણે માલ છે કેવું છે કહો? મજા છે મિત્રો. આટલું ટોલનું લોડિંગ કર્યું છે અને જવાનું છે શેટું. પછી હવે આટલે રાખે છે અને બાકીના કટા રહી ગયા છે. બતાવું જો આ હજી પડ્યા, બરાબર. એટલે આ હવે બીજો અડધો કરવાનો છે. અને આના સિવાય 30 કટા હજી બીજે પડ્યા. સોનલ કોપરું જય માતાજી બધા જ રક્ષકોને, જય માતાજી. અને હવે બસ ટોલું અહીંથી લોડિંગ કરી નીકળે છે. 2 હપ્તા કરવા પડશે. અને કટાઈની અંદર જુઓ તમને બતાવું, આ તમને દેખાય છે નાગ દેવતા નીકળ્યા છે, બરાબર. અને મિત્રો અત્યારે નાગ દેવતા નીકળ્યા છે, એને પકડવા માટે તો આ પાઇપનો જુગાડ કર્યો છે, બરાબર. હવે શું થાય છે જોઈએ. લકડી બી કોઈક લાવણી હતી તમે ત્યારે બસ હવે આ 12 કટાની અંદર મહારાજ બાપુ જય બાપા.
એટલા રીહમાં છે ને ઋષિ પણ ખતરનાક બળદ છે. જોઈ શકો છો. તારે એટલા ઋષિ બળદ છે ને લંબાઈમાં પણ ખતરનાક છે. સંભાળવું જોઈ શકો છો મિત્રો. એટલા રીહમાં છે ને અત્યારે અમે તો કઈ હેરાન પણ નથી કર્યા. અને મિત્રો ખંડની અંદર તમે ઉપર જોઈ શકો કાયદેસર ત્રિશુલની ડિઝાઇન પણ છે. મિત્રો અત્યારે બાપોથી ઋષિ બળેલા છે અને મિત્રો મેં તો કંઈ હેરાન કર્યા નથી છતાંય ઋષિ બળેલા દેખાય છે. ટપવાળા મારી ગયા બાપોથી લાઈવ દર્શન આવી રહ્યા છે. ફરતા ક્ષેત્રમાં જે મેં તમને ઘણીવાર વિડીયોમાં બતાવેલો છે એ વિડીયોની અંદર મેં કીધું એ પ્રમાણે ત્યાં બાપાજીનું બેહાણું પણ થાય એમ છે અને અત્યારે લાઈવ દર્શન આવી રહ્યા છે. બરાબર. હવે બાપાજીને ખબર શું કહેવા માગે છે અને બીજું તો કંઠણીઓને ખબર. લાઈવ અત્યારે તો ભલે મિત્રો, જય માતાજી, જય ગોગા બાપા, જય શ્રી રામ. મિત્રો આજનો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે શું તમને અમારા વિડીયો પસંદ આવે છે અને ફોલો પણ જરૂર કરતા જાજો.